તમે એક વસ્તુ તો ખૂબ જ સાંભળ્યું હશે કે બાળકના પેટની અંદર કૃમિ થાય છે. તો ચલો આજે આપણે જોઈશું કે આપણને કેવી રીતે ખબર પડે કે બાળકના પેટની અંદર કૃમિ છે. તો એના સામાન્ય લક્ષણો હોય છે કે સૌથી પહેલા તો બાળક છે એ સંડાસની જગ્યાએ વારંવાર ખંજવાળ્યા કરતું હોય, બાળકના સંડાસની અંદર સફેદ જે હવા કીડા આવતા હોય અથવા તો વારંવાર પેટમાં દુખાવાની કમ્પ્લેન કરતું હોય, પેટ ફૂલી જતું હોય અથવા તો બાળકનો સ્વભાવ છે એ ચીડચીડિયો થઈ જતો હોય તો બાળકના પેટની અંદર કૃમિ હોઈ શકે છે. તો આપણે કઈ રીતે ટાળી શકીએ કે બાળકના પેટમાં કૃમિ ના થાય? તો સૌથી પહેલા તો એને સ્વચ્છ ખોરાક આપવો જોઈએ, સાથે સાથે પાણી ઉકાળેલું પીવડાવવું જોઈએ. બાળક જમવા બેસે તેને હાથ ધોવડાવીને જમવા બેસાડવું જોઈએ. વારંવાર ધૂળમાં રમતું હોય તો એના ટાઈમ ટુ ટાઈમ એના હાથ ધોવડાવવા અથવા તો જે રમકડા છે એના એટલે કે ટોયસ છે એને થોડા ટાઈમે વોશ કરી નાખવા જોઈએ. અને બાળકને જો કૃમિ માટે જાતે જ દવા ના લેવી જોઈએ, ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ, કારણ કે દવાનો ડોઝ છે એ બાળકના વજન અને બાળકની ઉંમર પર આધાર રાખે છે. અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.